બંગાળના ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી। પરિવારની અંદર અત્યારે રોકકડ ચાલી રહ્યું છે, ત્યારે હવે આ હત્યા કેવી રીતે થઈ હતી એની પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સમગ્ર વિષય શું છે, અત્યારે હાલ તપાસની અંદર કોઈ ખુલાસા થયા કે કેમ તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બંગાળની ચૂંટણીના પરિણામો સામે આવ્યા। અત્યારે બંગાળનું રાજકારણ ગરમાયું છે। એક તરફ હિન્દુ મુસલમાનના નામે રાજનીતિ શરૂ થઈ છે, ઘણી બધી જગ્યાએ તોડફોડ કરવામાં આવી રહી છે, બબાલો થઈ રહી છે। એવામાં સુવેન્દુ અધિકારીના પીએની હત્યા કરવામાં આવી। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો રિપોર્ટ અનુસાર સુવેન્દુ અધિકારી ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠા હતા। તેમની સાથે ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ પણ હતો। કલકત્તાથી લગભગ 20 કિલોમીટર દૂર છે તે ત્યાં હતા અને ત્યાંથી તે પોતાના વિસ્તારમાં આવી રહ્યા હતા। ત્યારે એક કારની પાછળ એક હુમલાખોર આવ્યો હતો। જે રસ્તો હતો તેને રોકી દેવામાં આવ્યો હતો અને બાઇક પર હુમલાખોર આવ્યો અને સ્કોર્પિયોની ડાબી બાજુ કે જે સુવેન્દુ અધિકારીના પીએની ગાડી હતી તેની જ ડાબી બાજુ 6 થી 10 ફાયરિંગ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ચંદ્રનાથને 4 ગોળીઓ વાગી, તેમાંથી 2 ગોળીઓ છાતીના આરપાર નીકળી ગઈ, એક ગોળી પેટમાં પણ વાગી હતી। તેમના ડ્રાઈવર છે એમની પણ હાલત અત્યારે ગંભીર છે। પણ હવે આ સમગ્ર મામલે જ્યારે આ ઘટના બની હતી એની પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને ક્યાંક આ જ ફૂટેજને કારણે પણ ઘણા બધા મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। સૌથી પહેલા તો આ સીસીટીવી ફૂટેજ ઉપર નજર કરીએ। એક તરફ આ ઘટના જ્યાં બની હતી ત્યાં પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। અત્યારે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે કેવી રીતે આ ઘટના બની હતી, આની પાછળનું શું કારણ છે, આરોપી કોણ હતા, એને લઈને પણ જે તપાસ કરવામાં આવી રહી છે। ઘટના સ્થળે જે અધિકારીઓ પહોંચ્યા હતા એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।